ઓમ ભક્તિધારા ગુજરાતી. આગળ જીવનની ગુપ્ત વાતો કહેવી ન જોઈએ નારદજી, પણ સાંભળો, તમે બધાની સામે કહેજો, પણ વિષ્ણુ ભગવાનની સામે જ્યારે તમારે જવાનો અવસર મળે ત્યારે વિષ્ણુ ભગવાનને તમે તમારું વૃત્તાંત કહેશો નહીં. વિષ્ણુ ભગવાન કે વાત ખોલે કે નારદજી, આજકાલ તમારો બહુ જયજયકાર થઈ રહ્યો છે, બહુ પ્રશંસા થઈ રહી છે, દેવતાઓ ઋષિ મુનિઓ તમારો જયજયકાર કરે છે, તો પણ વાત બદલવાનો પ્રયાસ કરજો, અથવા ત્યાંથી પ્રણામ કરીને જલ્દી ત્યાંથી જતા રહેજો, તો તમારું હિત છે, તો તમારું કલ્યાણ છે. તેથી ભૂલથી પણ ભગવાન વિષ્ણુને આગળ તમારે તમારું વૃત્તાંત કહેવાનું નથી. હવે નારદજી વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા છે અને સ્વયં શ્રી હરિની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. ખૂબ પોતાના વખાણ કર્યા છે. ઘણા માણસો આપણને પણ આપણે જીવન યાત્રામાં મળ્યા હોય કે પોતાના જ વખાણ કરતા હોય છે, પોતાની જાતના, પોતે પગ ધોઈને પોતે પાણી પીતા હોય. આવા અનેક માણસો દુનિયામાં હોય. નારદજી વિષ્ણુ ભગવાનની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગ્યા. શિવજીએ 1000 વાર ના પાડી, ગોપ્યમ ગોપ્યમ સર્વતાઈ હરિરાગ્રે વિશેષતઃ, હરિની આગળ તમે કહેશો નહીં, હરિની આગળ તમારું વૃત્તાંત ખોલશો નહીં. તો પણ નારદજી, કારણ કે નારદના હૃદયમાં અહંકાર અભિમાનનું બીજ અંકુરિત થયું છે, અને અહંકારી માણસને ઓળખવો હોય તો તેને પ્રશંસા બહુ વાલી હોય, એને અભિમાને સમજ, તેની પ્રશંસા અતિ પ્રિય હોય, અતિ પ્રિય હોય. અહંકારી માણસોમાં સામે બહુ કામ ન પાડવું, એનાથી 1000 યોજન દૂર રહેવું. એનો અહંકાર થોડો પણ જો નંદવાઈ જાય ને, ખંડિત થઈ જાય ને, તો આપણને બહુ નુકસાન કરે. હવે આ અભિમાનયુક્ત નારદજી વિષ્ણુ ભગવાનની સામે જાય છે અને પોતાની જ પ્રશંસા કરવા લાગે છે. પોતાની વાત પૂરી કરે એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદજી, આપ તો પરમ સંત છે, આપ જેવા સંતના દર્શન કરવાથી તીર્થજન્ય ફળની પ્રાપ્તિ થાય છે. ધન્યસ્તો મુનિષા, તમે તો મહાન છો. વિષ્ણુ ભગવાને બહુ જ પ્રશંસા કરી છે, કારણ કે વિષ્ણુ ભગવાન સમજી ગયા છે કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. તેથી નારદજીને તેની પ્રશંસા બહુ વાલી લાગશે. તેથી સ્વયં ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે, હે તાત કૃતમ કૃતયાગમ્યતે તાત. વિષ્ણુ ભગવાન પણ તાત કહે છે. કિમર્થ નારદજીનું સન્માન કેટલું! મહાદેવની સામે ગયા તો પણ હે તાત, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે આવ્યા તો પણ હે તાત. કેટલા સન્માનિત નારદજી છે! કિમર્થ આપ ધન્ય છો નારદજી. ધન્યસ્તવં મુનિષાદુ તીર્થોહં તુ તીર્થોહં તુ. વિષ્ણુ ભગવાને નારદજીની ખૂબ પ્રશંસા કરી, ખૂબ વખાણ કર્યા. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને. નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. એક વાત યાદ રાખવી, આપણે કોઈ નિંદા કરે ને એમાં આપણા જીવનનો કોઈ ખતરો નથી, પણ આપણી કોઈ પ્રશંસા કરવા લાગે ને ત્યાંથી હંમેશા દૂર રહેવું જોઈએ. નારદજીના હૃદયમાં અભિમાનની વૃદ્ધિ થઈ. સમદ મોદ મોહિત નારદ, નારદનું અભિમાન જોઈને ભગવાન વિષ્ણુજી મનોમન મહાદેવને યાદ કરવા લાગે છે. ભગવાન, આવા નારદજી તપસ્વી અને નારદજી અભિમાની બને, અહંકારનું બીજ અંકુરિત થાય નારદજીના હૃદયમાં. ભગવાન, આપની માયાથી મારી રક્ષા કરવી. બીજાની ભૂલ જોઈને આપણી ભૂલને સુધારી લઈએ તે બુદ્ધિમત્તા કહેવાય.
આપણી ભૂલને આપણે સ્વીકારવી એ તો આપણી સજ્જનતા છે. ઘણા માણસો ભૂલ તો બહુ જ કરે છે, ભૂલને સ્વીકારતા નથી ને ભૂલને સુધારતા નથી. એ માણસો જીવનમાં સફળ પણ ન થાય. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદની સમક્ષ મની મન ભગવાન શિવને યાદ કર્યા છે કે મહાદેવ મારી રક્ષા કરજો અભિમાનથી. મને અભિમાન ના આવે, મને અહંકાર ના આવે, ભગવાન મારી આપ રક્ષા કરજો. વિષ્ણુ ભગવાને નારદજીનું અભિમાન જોઈને આંખ બંધ કરી દીધી છે અને મહાદેવને યાદ કરવા લાગે છે. દેવ દેવ મહાદેવ. ભગવાન વિષ્ણુ બોલે છે પ્રસિદ્ધ પરમેશ્વર ધન્ય સ્થલમ શિવ ધન્યતે માયા સર્વ વિમોહિત માયા સર્વ વિમોહિત. ભગવાન મહાદેવ આપની માયાનું નામ છે શાંભવી માયા. દુનિયામાં કોઈને છોડતી નથી, બધાને જ ભ્રમિત કરી બરે છે. એક મહાદેવની વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા. એક છે ક્રિયા વિદ્યા, એક છે માંત્રિક વિદ્યા, એક છે પંચાક્ષરી વિદ્યા, એક છે શિવ વિદ્યા. એમાં એક શાંભવી વિદ્યા એ દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને આપે તેને શાંભવી વિદ્યા કહેવાય છે. ભગવાન આપણી માયાનું નામ પણ શાંભવી માયા છે. જેને સમજી શકાય, માણી શકાય પણ જોઈ ન શકે એવી જગતની અંદર વ્યાપેલી આપની માયા છે. હવે નારદજી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય છોડીને જતા રહ્યા છે. કથાથી આપણે સૌ પરિચિત થઈ, તેથી તે કથાનો બહુ વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. નારદજી માર્ગમાં જતા હતા, માયા નિર્મિત નગર જોયું, નગરમાં પ્રવેશ કર્યો છે. નગરનો રાજા શીલનિધિ છે. શીલનિધિની પુત્રી વિશ્વમોહિની છે. વિશ્વમોહિનીને જોવે છે, આખા વિશ્વને મોહિત કરનારી છે. તેથી નારદજી પણ મોહિત થાય છે. નારદજી તેમની સાથે પરણવાનો વિચાર કરે છે. ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે અને સ્વરૂપ માગવાનું ભગવાન ભૂલાડે છે. તેથી નારદજી વિશ્વમોહિની સાથે વિવાહ કરવા માટે માયાને નગરમાં જાય છે. સંયમવરની રચના કરી છે. કન્યાને પસંદગી આપવામાં આવતી, કન્યા તને જે વર ગમે તેને આગળ તને પરણાવવામાં આવે. વર સંયમવર, કન્યા સ્વયં વરને પસંદ કરી શકતી. આવો એક યુગ હતો. તેથી સુંદર પુષ્પમાળા લઈ વર પસંદ કરવા માટે કન્યા વિશ્વમોહિની નીકળે છે. નારદજીને એમ થયું છે કે મને અર્પણ કરશે, અને વિશ્વમોહિનીએ પુષ્પમાળા અર્પણ ભગવાન વિષ્ણુજીને કરી છે. અને વિષ્ણુ ભગવાન વિશ્વમોહિની લઈને જતા રહે છે. નારદજી નારાજ થાય છે. એ સમય ભગવાન મહાદેવના ગણો બાજુમાં જ બેઠેલા છે. શંકર ભગવાનના ગણો શંકર ભગવાન જ તેને મોકલ્યા છે કે નારદજીનું ધ્યાન રાખજો, કારણ કે અભિમાની માણસ સુરક્ષિત નથી રહેતો. અભિમાની વ્યક્તિની કોઈ પણ સુરક્ષા ન હોય. તેનું અભિમાન તેને કોરી ખાય, તેનું અભિમાન તેને કોઈ પણ સમય પછાડી શકે છે. તેથી ભગવાને આપણા પર કૃપા કરી હોય તો નમ્ર રહેવું, વિનમ્ર રહેવું અને સરળ રહેવું. નારદજી અભિમાન યુક્ત છે. તેથી ભગવાન મહાદેવે જ નારદજીની પાછળ પાછળ ભગવાન મહાદેવે પોતાના ગણોને મોકલ્યા છે નારદજીની રક્ષા માટે. હવે નારદજી બેઠા હતા, વિશ્વમોહિની તેની સાથે પરણે નહીં, એટલે નારદજી નારાજ થયા હતા. એ સમયે ભગવાન મહાદેવના ગણો કહે છે કે નારદજી, અમે તમને વધારે તો ન કંઈ કહી શકીએ, પણ કમસે કમ તલ્લી પશુ તલાવડીમાં તમારું મુખ જુઓ જરા. સ્વમુખ વાનર, તમારો ચહેરો જરા તલાવડીમાં જુઓ, પાણીમાં જુઓ, તમે કેવા દેખાવ છો. આ મહાદેવના ગણો જ્યારે બોલે છે, નારદજીને કહે ત્યારે તાત શબ્દ નીકળી જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા તો મહાદેવજી કેટલું સન્માન આપ્યું, હે તાત, હે નારદ. વિષ્ણુ ભગવાન પાસે નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત. અહીંયા મહાદેવના ગણો શું કહે છે, હે નારદ.
હે નારદ મુનિ ત્વં તાત ગયું. કારણ કે માણસ પોતાની જાતે જ નીચો પડી જતો હોય છે. હે નારદ મુનિ તવમ, હે નારદજી તમારું મોઢું જુઓ જરા. ધારે તો મહાદેવના ગણો છે તેને તાત કહી શકતા હતા, પણ નારદજી પોતાના વાણી વર્તનથી નીચા પડી ગયા છે. બીજાની દ્રષ્ટિમાં નીચું પડી જવું સહેલું છે, પણ આપણી દ્રષ્ટિમાં જ્યારે નીચા પડી જઈએ ને ત્યારે આપણે કોઈ દિવસ જિંદગીભર ઊભા ન થઈ શકીએ. તે આપણે આપણી દ્રષ્ટિથી કોઈ દી નીચા ન પડવું. મહાદેવના ગણો કહે છે, હે નારદ, હે નારદ મુનિ ત્વં વૃથાવદન મોહિતઃ. તમે વૃથા મદ કરો છો, અભિમાન શું કરો છો નારદજી? જરા તમારો ચહેરો જુઓ, કઈ જગ્યાએ જુઓ? તલાવડીમાં જુઓ, સરોવરમાં નહીં. તમારું મુખ બાંદર જેવું છે ભાઈ. બસ એટલે જોવું. તમારો ચહેરો વાંદર જેવો છે ને આવું જ્યાં કહ્યું તો નારદજીને ક્રોધ આવ્યો. નારદજીએ ક્રોધયુક્ત બંને શિવગણોને શ્રાપ આપ્યો છે કે તમે રાક્ષસ થશો. અને ક્રોધ કરતા કરતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે કે વિષ્ણુજી તમે મારી સાથે કપટ કર્યું છે. તમે નારણમાંથી નરરૂપ ધારણ કરશો, નારવિયોગના દુઃખનો અનુભવ કરશો તમે. નારદજી ભગવાન વિષ્ણુની સામે બહુ જ બોલ્યા છે. એ બધા શબ્દો આપણે ન બોલી શકીએ એવું નારદજી વિષ્ણુ ભગવાનની સામે બોલ્યા છે. કારણ કે નારદજી ક્રોધમાં છે અને ક્રોધની કોઈને ઓળખાણ ન હોય. અજ્ઞાન થતી ક્રોધ ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે. ક્રોધને કટુ વાક્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોય તેથી ક્રોધ આવે ત્યારે માણસે મૌન રહેવું જોઈએ. પણ ક્રોધમાં મૌન રહેવું એટલું અઘરું છે. હિમાલય પહાડને હાથમાં ઉચકી લેવો સહેલો છે, પણ ક્રોધમાં મૌન રહેવું એ અતિ કઠિન છે. ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, કાન બંધ થઈ જાય, આંખ પણ બંધ થઈ જાય. બસ મુખમાંથી કેવા કેવા શબ્દો નીકળે તેને કંઈ ખબર નથી રહેતી. અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે મૌન રહેવું જોઈએ. જીવનમાં અઘરામાં અઘરી વસ્તુ હોય તો મૌન રહેવું. શિવજીએ ભવાનીને બહુ વ્રતોની શૃંખલા દેખાડી કે પાર્વતી મને આ વ્રત પ્રિય છે, આ વ્રત મને વહાલું છે. જેટલી તિથિ, જેટલા મહિના, આટલા બધા જ વ્રતોનું વર્ણન મહાદેવજીએ કર્યું. પણ અંતે મહાદેવજી એમ કહ્યું કે મૌન વ્રત મને બહુ જ વહાલું છે. તેથી જીવનમાં બીજા કોઈ વ્રતો આપણાથી ન થઈ શકે, પણ મૌન રહેવું એ મોટામાં મોટું વ્રત છે. મૌન રહેવાથી ભીતરી શક્તિ ખીલે, મૌન રહેવાથી આપણી ઉર્જાની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી આયુષ્યની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી ચહેરાનો ભાવ ખીલે, આપણા ઓઠ પણ રક્તવર્ણ થવા લાગે. મૌન રહેવાના આટલા બધા ફાયદા છે, બોલવાનો એક પણ ફાયદો નથી. તેથી મૌન રહેવું જોઈએ. યોગ્ય સમયે બોલવું, કઈ રીતે બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું એની આપણને સભાનતા હોવી જોઈએ. તેને કહેવાય બોલવાની કલા. નારદજીનો ક્રોધ શાંત થયો છે. એ ક્રોધ તો કેટલી વાર રહે ભાઈ? 10 મિનિટ ક્રોધ રહે, અડધો કલાક બહુ તમે ક્રોધમાં રહી શકો. સમજો ને, ઇમ્યુનિટી પાવર જોરદાર હતો. 1 કલાક તમે ક્રોધમાં રહી શકો, બાકી વધારે કેટલો સમય? નારદજી ક્રોધમાંથી મુક્ત થયા, શાંત થયા છે. ક્રોધ શાંત થયો એટલે નારદજીને યાદ આવ્યું કરે મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુનું મેં અનાદર કર્યું, આ બધું મેં શું કર્યું? હવે નારદજી હૃદયથી પસ્તાવા લાગે છે. અને ક્રોધ પસ્તાવો જ આપી જાય છે, ક્રોધ ઉદ્વેગ આપી જાય, ક્રોધ ચિંતા આપી જાય છે, ક્રોધ બેચેની આપી જાય છે.
ક્રોધ બીજું શું આપે? ક્રોધ અપમાન આપે, પછડાટ આપે. નારદજી પોતાના ક્રોધમાંથી મુક્ત થયા છે. ભગવાન વિષ્ણુજીને કહેવા લાગે છે કે વિષ્ણુ ભગવાન, મેં તમારું અપમાન કર્યું, અનાદર કર્યો, ને મારા મુખેથી મને બોલાઈ ગયું કે નારણમાંથી નરરૂપ ધારણ કરશો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, બધી જ લીલા ભગવાન મહાદેવજીની છે. નારદજી, નારણમાંથી નરરૂપ ધારણ કરીશ. ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે હું ધરતી પર વિચરણ કરીશ. નારદજી, નિયતિ જે નિર્ણય લેતી હોય એ જ થતું હોય. નારદજી, આપણે તો નિમિત્ત માત્ર છે. એ સમય ભગવાન મહાદેવના ગણો આવે છે. નારદજી આગળ ક્ષમા માગે છે કે નારદજી, અમને ક્ષમા કરો. આપે અમને શ્રાપ આપ્યો, અમે બંને રાક્ષસ થશું, અમે તો મહાદેવના ગણ છીએ. ત્યારે નારદજીએ કહ્યું કે શિવગણો સાંભળો, તમે રાક્ષસ તો થશો જ, પણ એવા પ્રતાપી રાક્ષસ થશો, દેવતાઓ પણ તમને આધીન થશે. દુનિયાના બધા જ દુર્ગુણો તમારામાં રહેશે, પણ એક સદગુણ તમારા હૃદયમાં નિરંતર રહેશે. મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં થાવ. તમારા હૃદયમાં ભરપૂર ભગવાન મહાદેવની ભક્તિ રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. ભગવાન વિષ્ણુજી નારણમાં તે નરરૂપ ધારણ કરશે. ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે પ્રગટ થશે અને ભગવાન પ્રભુ રામ દ્વારા આપનું કલ્યાણ થશે. નારદજી, એવું નથી કે તમારું મૃત્યુ થશે, તમારું બંનેનું કલ્યાણ થશે. અને ભગવાનના હાથથી જેનો અંત થાય એનું તો સર્વ કલ્યાણ જ હોય. તેથી શિવ મહાપડા ગ્રંથના પ્રારંભે થોડી ભગવાન રામજીની કથા, રાવણ કુંભકર્ણની કથા, પણ એ બંને કથાઓમાં આપણે પ્રણામ કરીએ છીએ, કારણ કે આપણે નારદજીની સાથે રહેવાનું છે. અને નારદજી હવે હાથ જોડીને કોઈ જગ્યાએ અગરબત્તી જગ્યાએ બંધ કરી આવો ને, ગળામાં દુખવાનું અગરબત્તીથી. નારદજી હાથ જોડીને હવે ભગવાન વિષ્ણુજીને કહે છે. મેં 2-3 વાર કહ્યું કે ભાઈ વાસ આવે અગરબત્તીની. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે કે ભગવાન શ્રી હરિ, મને યોગ્ય માર્ગદર્શન કરો. હવે હું શું કરું? મને હૃદયમાં સંતાપ જાગ્યો છે, હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, ક્રોધ કરવાથી સંતાપ મળે છે. અને સાંભળો નારદ, જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ને, ત્યારે આપણું પુણ્ય જેટલું હોય બધું જ પુણ્યનો ક્ષય થાય. તેથી નારદજી, થોડું દુઃખ વેઠી લેવું જોઈએ, એક કદમ પાછળ હટી જવું જોઈએ. પણ નારદજી, કોઈની શ્રાપ ના આપો. અને આપણે પણ આપણા જીવનમાં ખૂબ એ વસ્તુને યાદ રાખવાની છે, કોઈને શ્રાપ નહીં આપવાનો. આપણે ઘણીવાર વાતમાં શ્રાપ આપતા હોય છે. એનું આમ થાય, એનું આમ થાય, એનું આમ થાય, એનું તેમ થાય. નહીં, કોઈ દિવસ નહીં. ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, બીજા માટે જે વિચારીએ છીએ આપણા માટે પહેલા થાય. તેથી દક્ષ મહારાજ, એવો વ્યવહાર ન કરો કે આપણા વ્યવહારથી બીજાને દુઃખ થાય. જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય. તેથી કથા સાંભળતા વાતને લઈ લેવાની છે. કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં. થોડું ભલે દુઃખ ભોગવી લેવાનું, થોડું મૌન રહી જવાનું, થોડું સહન કરી લેવાનું. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે એમનું તો અહિત થાય કે ન થાય, પણ આપણું અહિત થવાની શરૂઆત થઈ જાય છે. કોઈના માટે ખરાબ વિચારીએ, એમનું તો ખરાબ થાય કે ન થાય, પણ આપણું ખરાબ થવાની શરૂઆત થઈ